નમસ્કાર મિત્રો, વ્યાકરણ ગુરુ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું એક ફરી નવા નિબંધ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું અને આશા રાખું છું કે આપને આ નિબંધ ટાટની એક્ઝામ હાયર સેકન્ડરી અથવા સેકન્ડરીમાં ઉપયોગી થાય. ખૂબ જ સરસ નિબંધ છે. કોલેજના વિદ્યાર્થીઓમાં કદાચ કોઈ સ્પર્ધા થાય, સ્કૂલ લેવલ પર કદાચ કોઈ સ્પર્ધા થાય આ વિષયમાં, ત્યારે પણ તમને ઉપયોગી થાય એવો ડિબેટ કરવા લાયક ખૂબ જ સરસ વિષય આપની સમક્ષ છે. અને હમણાં હાલ જનગણના 2027 ચાલી રહી છે. એક તબક્કો પૂરો થયો છે અને બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં આવવાનો છે. તો સ્વાભાવિક છે કે HSC બોર્ડની એક્ઝામમાં પણ કદાચ આ નિબંધ પૂછાઈ શકે, એટલે HSCના વિદ્યાર્થીઓનો પણ કામ લાગશે અને ટાટમાં પણ કદાચ આ વિષય પૂછાઈ શકે એવો એક વિષય લેટેસ્ટ ટ્રેન્ડિંગ વિષય છે. તો એટલા માટે આપની સમક્ષ આ નિબંધ લઈને આવ્યો છું. તો આશા છે કે આપને નિબંધ ગમશે અને ચોક્કસ લાઈક કરજો. વસ્તી દેશની શક્તિ કે વિકાસના અવરોધનું પરિબળ. માનવ સંસાધન ભારતની અસલી કમાણી કે મોટો બોજ? આ પ્રશ્નોની જવાબની ચર્ચા આપણે આ નિબંધમાં કરવાની છે. વસ્તી આશીર્વાદ કે અભિશાપ, આવું પણ ટાઇટલ આવી શકે. તો એમાં પણ તમે આ નિબંધ લખી શકો છો. આ નિબંધ ઘણા બધા ટાઇટલ હેઠળ આવી શકે તેમ છે, એટલા માટે એ ટાઇટલ મેં આપની સમક્ષ મૂક્યા છે. બીજા આ બધા ટાઇટલ છે. જો હમણાં જનગણના ચાલી રહી છે, 2027 પૂર્ણ થશે ફેબ્રુઆરી મહિનામાં. જનગણના છે જનકલ્યાણ, આ એનું ટેગલાઇન છે. વસ્તી દેશની શક્તિ કે વિકાસનો અવરોધનું પરિબળ, આવો એક નિબંધ પૂછાઈ શકે. માનવ સંસાધન ભારતની અસલી કમાણી કે મોટો બોજ, અને બીજું ભારતમાં વસ્તી વિસ્ફોટ, પડકારો અને સંભાવનાઓ. અને ઓબ્વિયસલી કે આ જે નિબંધ છે આપણો ટાઇટલ છે વસ્તી આશીર્વાદ કે અભિશાપ, આ બંને. તો આ બધા ટાઇટલ હેઠળ તમને આ નિબંધ પૂછાઈ શકે છે. જોઈએ આપણે મિત્રો, હજી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો. મારી ચેનલમાં આ બધા નિબંધ શિક્ષણ અને શિક્ષક આત્મનિર્ભર ભારતના આધારસ્તંભ એ મૂક્યો છે. જોયો ન હોય તો જોઈ લેજો. બહુ જ IMP નિબંધ છે આ વર્ષે ટાટની એક્ઝામમાં. પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને NEP 20 અને માતૃભાષા, બરાબર, એનો એક નિબંધ તૈયાર કર્યો છે. માતૃભાષા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020, બહુ જ IMP નિબંધ છે. બરાબર, માતૃભાષાનો જોડો આપવામાં આવ્યું છે NEPમાં, તો એ નિબંધ તમે જોઈ લેજો. ચર્ચાપત્ર પણ છે. સંક્ષેપીકરણ બહુ સરસ સમજાયું છે, તમને આવડી જશે. અને લેખનરૂઢી ભાષા સુધી 2 માર્ક, જે તમને ક્યાંય વિડીયો આ મળશે નહીં. આ બધા વિડીયો તમે જોજો. વ્યાકરણના બધા જ વિડીયો છે. નિબંધ 16, 17, 18 નિબંધ અહીંયા મૂકેલા છે. અને 2023ની પરીક્ષામાં પણ આપણી જ ચેનલમાંથી માધ્યમિકમાં નિબંધ પૂછાયો હતો. જે લોકો કર્યું હતું એ લોકો ફાવી ગયા હતા. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. નિબંધ આ ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે નિબંધ કેવો લાગ્યો, અને હવે પછી કયો નિબંધ આપણે જોઈએ છે એ પણ જણાવજો. વસ્તી ભારતનું ભવિષ્ય શું? શક્તિ કે બોજ? જો બને માનવ મૂડી તો દેશ ભાગ્ય વિધાતા. આજે 2027ની જ્યારે પહેલી આપણી જનગણનાનો તબક્કો પૂરો થયો ત્યારે આપણી પાસે એક આંકડો આવ્યો છે ટેન્ટેટિવ કે 144 કરોડ જનસંખ્યા આપણી છે, એનાથી વધારે. વસ્તી જો બને માનવ મૂડી તો દેશ ભાગ્ય વિધાતા બને, પણ યોગ્ય આયોજન વિના એ જ આપત્તિનું કારણ બને. આ પંક્તિથી આપણે આ નિબંધની શરૂઆત કરશું. આપણે 21મી સદીના વૈશ્વિક ફલક પર કોઈપણ રાષ્ટ્રના અસ્તિત્વ, અર્થતંત્ર અને ભવિષ્યની દિશા નક્કી કરતું સૌથી મહત્ત્વનું કોઈ પરિબળ હોય તો તે છે વસ્તી. વર્ષ 2023માં ભારતે ચીનને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકેનું સ્થાન મેળવ્યું છે, અને આપણે આ આંકડા 2027માં આવી જ જવાના છે. આ ઘટનાને અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને નીતિ ઘડવૈયાઓ વચ્ચે એક સનાતન ચર્ચાને ફરી જીવંત કરી દીધી છે. કઈ ચર્ચા? શું આ અફાટ જનમેદની ભારત માટે એક સુવર્ણ તક એટલે શક્તિ છે, કે પછી તે વિકાસના માર્ગમાં એક નડતરરૂપ સ્પીડ બ્રેકર એટલે કે અવરોધક સાબિત થશે? આપણા માટે આ વિષયના બંને પાસાને તટસ્થતાથી અને વૈશ્વિક સંદર્ભો સાથે સમજવા અનિવાર્ય છે. તો આપણે સમજીએ. આ મુદ્દો મેં આપ્યો છે પ્રસ્તાવના, તમારા નિબંધમાં લખવાનો નથી પરીક્ષામાં, તમારે યાદ રાખવા માટે મેં આ મૂક્યું છે. એટલે કે આ નિબંધમાં મુદ્દો હોવો જોઈએ, અથવા કોઈ શિક્ષકને પરીક્ષામાં પૂછવો હોય તો આ બધા મુદ્દાઓ એ પેપરમાં આપી શકે, એટલા માટેનો ઉપયોગી થાય. આપણે વસ્તીની વાત આગળ કરીએ તે પહેલાં બીજી એક વાત કે આ નિબંધમાં તમને ઘણા બધા પરિપ્રેક્ષ્ય એટલે ઘણા બધા ડેટા મળશે. એક પુસ્તકની વાત કરી છે વસ્તી સંદર્ભમાં, બહુ સરસ પુસ્તક છે. તમને એક આખો નવો આયામ મળશે વસ્તીના સંદર્ભને સમજવા માટેનો. એટલે ચોક્કસ નિબંધ અંત સુધી જોજો. આ નિબંધ તમને ગમે ત્યાં ચર્ચાપત્રમાં કામ લાગી શકે છે, પત્રમાં પણ કામ લાગી શકે છે, અને નિબંધમાં તો ઓબ્વિયસલી છે જ, અથવા કોઈ સ્પર્ધામાં કામ લાગી શકે. બરાબર. તો આ વર્ષ આ બહુ અગત્યનું વર્ષ છે વસ્તી ગણતરીનું.
વર્ષ છે ચાલી છે વસ્તી ગણતરી, ત્યારે આ નિબંધ HSC બોર્ડમાં પણ આવી શકે છે અને આપણે ટાટમાં પણ પૂછાઈ શકે છે. તો અંત સુધી આ વિડીયો જોજો. અને બીજો એક પ્રશ્ન મને વારંવાર વિડીયોમાં પૂછવામાં આવે છે કે સર તમારો નિબંધ લાંબો છે, 1000થી વધારે શબ્દો છે, તો અમને તો ખાલી 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે, તો શું કરવું અમારે? તો તમારો જવાબ એ છે કે તમને આ 1200 શબ્દોનો નિબંધ વાંચશો, આટલો સાંભળશો, તો તમને બધું કંઈ યાદ રહેવાનું નથી. તો આમાંથી તમારે જે તમને યાદ રહે તે લખવાનું. અને બીજું કે પરીક્ષામાં તમે જેટલો લાંબો નિબંધ લખી શકશો તમારા સમયમાં, એટલો તમને ફાયદો થશે. જે લોકોએ વધારે પેજ 2023માં ભણ્યા હતા એ જ લોકોના શાળામાં ગુજરાતીમાં આવ્યા હતા. અને બીજું એક રિસર્ચ તમને કહી દઉં કે ગુજરાતી ભાષા માટે મેં રિસર્ચ કર્યું છે. 2023ની જે ભરતી થઈ એમાં જે વિદ્યાર્થીઓ, જે ઉમેદવારોના ગુજરાતી વિષયમાં સારા માર્ક્સ હતા, એ પછી કોઈ પણ વિષયનો હોય, મેથ્સ હોય, સાયન્સ હોય કે પછી આંકડાશાસ્ત્ર હોય કે એકાઉન્ટવાળા હોય, જે ઉમેદવારના ગુજરાતના પેપર 1માં સારા માર્ક્સ હતા 60થી ઉપર, એવા જ વિદ્યાર્થીઓને, ઉમેદવારોને નોકરી મળી છે એનું જ મેરિટ બન્યું હતું. બાકીના વિદ્યાર્થીઓનું મેરિટ નહોતું બન્યું. એટલે હજી પણ તમે 15 દિવસ બાકી છે, હજી ગુજરાતી પેપર 1ની બરાબર તૈયારી ના કરી હોય તો વિડીયો બધા જ મારા યુટ્યુબમાં છે, તમે જોઈ લેજો, તૈયારી કરજો પ્રોપર. નહીંતર 250 શબ્દ લખવામાં તમે અટવાઈ જશો, કેમ કે તપાસનારા 250 શબ્દ ગણવા નથી જવાના. તે તમે જોશે કેટલું લંબાણ છે, કયા કયા મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે. એટલે લંબાણ તો તમારે લખવું જ પડશે, યુ મસ્ટ. બરાબર, 250 શબ્દ ચાલશે નહીં, ન્યાય નહીં આપી શકીશું. એટલે સ્પીડ રાખજો, લેખિત પ્રેક્ટિસ કરજો અને જેટલું યાદ રહે એટલું લખવામાંથી, પણ બધા મુદ્દા એમાં આવી જવા જોઈએ, એ પણ એટલી જરૂરી છે. તમે ખાલી એક જ મુદ્દા પર 250 શબ્દ પૂરા કરી નાખો તે નહીં ચાલે. એટલે એ બધું પણ જરૂરી છે. એટલે નિબંધ તમારો લાંબો હોવો જ જોઈએ. 200 શબ્દ, 250 શબ્દ નહીં ચાલશે, યાદ રાખ. પહેલો મુદ્દો, વસ્તીની સંકલ્પના. હંમેશા નિબંધ લખીએ ત્યારે પહેલો મુદ્દો પ્રસ્તાવનો હોવો જોઈએ. બીજો મુદ્દો આપણો જે વિષય હોય એની સંકલ્પના આપણે સ્પષ્ટ કરવાની. વસ્તીની સંકલ્પના. સામાન્ય અર્થમાં વસ્તી એટલે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં વસતા લોકોની કુલ સંખ્યા. પરંતુ આધુનિક અર્થશાસ્ત્રમાં વસ્તીને માત્ર એક આંકડા તરીકે નહીં, પણ માનવ સંસાધન એટલે હ્યુમન રિસોર્સ તરીકે જોવામાં આવે છે. 11 જુલાઈ 1989ના રોજ વિશ્વની વસ્તી 5 અબજ થતાં તે દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં વસ્તીના મુખ્યત્વે 3 સિદ્ધાંતો કે સ્થિતિઓ ચર્ચાઈ છે. એક છે અતિવસ્તી, ઓવર પોપ્યુલેશન, બીજી છે ઇષ્ટતમ વસ્તી, ઓપ્ટિમમ પોપ્યુલેશન, અને ત્રીજી છે અલ્પ વસ્તી, અંડર પોપ્યુલેશન. અતિવસ્તી કોને કહેવાય? જ્યારે દેશના કુદરતી સાધનો કરતાં વસ્તીનું પ્રમાણ વધી જાય, દેશના કુદરતી સાધનો કરતાં વસ્તીનું પ્રમાણ વધી જાય, જેનાથી માથાદીઠ આવક ઘટે અને જીવન ધોરણ કથરાઈ જાય, એને કહેવાય અતિવસ્તી. અલ્પ વસ્તી, જ્યારે સાધનો પુષ્કળ હોય પણ તેનો ઉપયોગ વપરાશ કરવા માટે પૂરતા માણસો ન હોય, જેમ કે કેનેડા, ઓસ્ટ્રેલિયાની સ્થિતિ છે, એને કહેવાય અલ્પ વસ્તી. ઇષ્ટતમ વસ્તી, ઓપ્ટિમમ લેવલ, વસ્તુનું એવું આદર્શ પ્રમાણ જ્યાં ઉપલબ્ધ જે સાધનો છે તે અને જે લોકો છે તે બધું બેલેન્સ હોય બરાબર, એને કહેવાય ઓપ્ટિમમ વસ્તી. સાધનો અને વસ્તી વચ્ચે સંતુલન હોય જે મહત્તમ આર્થિક કલ્યાણ સાધી આપે છે. જ્યારે કોઈ દેશમાં કાર્યશીલ વસ્તી એટલે કે 15થી 64 વર્ષની વયજૂથનું પ્રમાણ આશ્રિત વસ્તી બાળકો અને વૃદ્ધો કરતાં વધારે હોય, સાંભળજો બરાબર, જ્યારે કોઈ દેશમાં કાર્યશીલ વસ્તી એટલે કે 15થી 64 વર્ષની વયજૂથનું પ્રમાણ આશ્રિત વસ્તી, હવે આશ્રિતમાં કોણ આવે? બાળકો અને વૃદ્ધો, એના કરતાં વધારે હોય ત્યારે તે સ્થિતિને વસ્તી વિષયક લાભાંશ, ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવામાં આવે છે. આ લાભાંશ જ વસ્તીને શક્તિમાં બદલવાની ચાવી છે. એટલે દેશમાં વધુને વધુ 15થી 64 કે 60 વર્ષની વસ્તી હોવી જોઈએ, તો એ દેશ માટે સારી બાબત છે. ભારતની વસ્તી વિષયક વર્તમાન આંકડાની સ્થિતિ 2025-26ની વાત છે અંદાજ. તો ભારતની વસ્તીના વર્તમાન પ્રભાવને સમજવા માટે કેટલાક ચાવીરૂપ આંકડાઓ પણ આપણે નજર કરીએ તો આજે ભારતની વસ્તી 144 કરોડ છે, જે વિશ્વમાં પ્રથમ નંબર છે. આપણા દેશમાં 65%થી વધારે યુવાનો છે. કુલ વસ્તીના 65%થી વધુ યુવાનો છે, જેની ઉંમર 35 વર્ષથી ઓછી છે. અને 28 વર્ષ સરેરાશ ઉંમર જે પશ્ચિમી દેશો અને ચીન વૃદ્ધ થઈ રહ્યા છે, જ્યારે ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ બની રહ્યો છે. બીજા બધા દેશો છે, ચીન છે, જાપાન છે, આ બધા વૃદ્ધો થઈ રહ્યા, તેમાં વૃદ્ધોની સંખ્યા વધારે છે, જ્યારે ભારત એ યુવાનોનો દેશ છે.
આ આંકડા દર્શાવે છે કે ભારત અત્યારે એક અભૂતપૂર્વ યુવા ઉભરા યુથ બ્લજમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યાં પશ્ચિમી દેશો અને ચીન વૃદ્ધ થઈ રહ્યા છે. ત્યાં ભારત પાસે કામ કરી શકે તેવા હાથોની સંખ્યા વધુ છે. તો એ વસ્તી આપણા માટે ખરેખર કેવી છે? આશીર્વાદરૂપ, શક્તિરૂપ છે. 3. વસ્તી દેશની મહાસત્તા બનવાની શક્તિ તરીકે. પોઝિટિવ વાત કરી પહેલાં ડિબેટમાં કે વસ્તીને મહાસત્તા બનવાની શક્તિ તરીકે કેવી રીતે જોઈ શકીએ. વસ્તી જ્યારે શિક્ષિત, સાંભળજો, કુશળ અને સ્વસ્થ બને છે, વસ્તી જ્યારે શિક્ષિત, કુશળ અને સ્વસ્થ બને છે ત્યારે તે દેશની સૌથી મોટી આર્થિક અને વ્યૂહાત્મક શક્તિ બની જાય છે. તેના મુખ્ય ફાયદા નીચે મુજબ છે. 1. વિશાળ સ્થાનિક બજાર, હ્યુજ કન્ઝ્યુમર માર્કેટ. આપણી પાસે પ્રોડક્શન હોય પણ એને ખરીદનાર કોઈ વ્યક્તિ જ ના હોય તો, માર્કેટ ના હોય તો શું, બજાર ન હોય તો શું કરવાનું? 144 કરોડની વસ્તી એટલે દુનિયાનું સૌથી મોટું ગ્રાહક બજાર. મોબાઈલ ફોનથી લઈને કાર સુધીની વૈશ્વિક કંપનીઓ ભારત તરફ આકર્ષાય છે. તેનું મુખ્ય કારણ છે આપણી વસ્તી, કેમ કે લોકોને આપણા દેશમાં ગ્રાહકો દેખાય છે. આનાથી વિદેશી રોકાણ, FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધે છે. નંબર 2. સસ્તી અને વિપુલ શ્રમ શક્તિ, અબન્ડન્ટ લેબર સપ્લાય. ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં, સર્વિસ સેક્ટર માટે ભારતમાં સસ્તા દરે કુશળ અને અકુશળ શ્રમિકો સરળતાથી મળી રહે છે. અને એટલા માટે તમે જુઓ કે મોટી મોટી કંપનીઓનું ઉત્પાદન, મલ્ટીનેશનલ કંપનીઓ છે, અમેરિકાની કંપનીઓ, તેનું ઉત્પાદન ભારતમાં કરવા માગે, જેથી કરીને ભારતમાં કુશળ કારીગરો મળી રહે સસ્તામાં. એટલા માટે. નંબર 3. સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ. ભારતના યુવાનો આજે ટેકનોલોજી, IT અને સ્પેસ સેક્ટરમાં ક્રાંતિ કરી રહ્યા છે. આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે. તેની પાછળ આપણી યુવા વસ્તીની બૌદ્ધિક ક્ષમતા છે. વસ્તી મહાસત્તા બનવાની શક્તિ તરીકે જે આપણે વાત જોઈ તે જેવા પિક્ચર સ્વરૂપે છે. હવે એક પુસ્તકની વાત છે, બહુ જબરજસ્ત આ લેખકે વાત કરી છે. બરાબર, તમે આ નિબંધમાં લખજો અવશ્ય, ભૂલશો નહીં. ધ હ્યુમન ટાઇડ નામનું પુસ્તક લખાયું છે. એનો વિચાર અહીં મેં રજૂ કર્યો છે. 2019માં આ પુસ્તક પબ્લિશ થયું છે. બ્રિટિશ વસ્તીશાસ્ત્રી પોલ મોરલેન્ડના પુસ્તક ધ હ્યુમન ટાઇડ પબ્લિશ થયું છે 2019માં. લેખકનો મુખ્ય તર્ક એ છે કે ઇતિહાસની મોટી ઘટનાઓ પાછળ માત્ર યુદ્ધો કે રાજકીય નીતિઓ નહીં, પરંતુ વસ્તીનું કદ, તેનો વિકાસનો દર અને વસ્તીશાસ્ત્રીય પરિવર્તન, ડેમોગ્રાફિક શિફ્ટ મુખ્ય ચાલક બની રહ્યા છે. વસ્તીશાસ્ત્રીય પરિવર્તનના 3 મુખ્ય તબક્કાઓ છે. પુસ્તકમાં છેલ્લા 200 વર્ષના ઇતિહાસને સમજવા 3 તબક્કા વર્ણવ્યા છે. આ એનું પુસ્તક છે, આ લેખકનો ફોટો છે, આ પુસ્તકનો ફોટો છે. અને પ્રથમ તબક્કો છે તે છે ઊંચો જન્મદર અને ઊંચો મૃત્યુદર. એટલે વસ્તીમાં કોઈ મોટો ફેરફાર નહીં, વસ્તી સ્થિર વસ્તી, જેટલા જન્મે એટલા જ લોકો મૃત્યુ પામે. બરાબર. બીજો તબક્કો વસ્તી વિસ્ફોટનો તબક્કો, માનવ ભરતી, જેમાં તબીબી વિજ્ઞાનની શોધ, ઘણી બધી રસીઓ અને દવાઓ શોધાઈ, સ્વચ્છતા, શિક્ષણ વધ્યું એટલે મૃત્યુદર ઘટી ગયું અને જન્મદર વધારે થઈ ગયો, અથવા હતું એટલું જ રહ્યું પણ મૃત્યુદર ઘટી ગયું, એટલે વસ્તી વૃદ્ધિ થઈ, વસ્તી વિસ્ફોટ થયો. બીજો તબક્કો. અને ત્રીજો તબક્કો છે વસ્તીમાં ઘટાડો. શહેરીકરણ અને આર્થિક વિકાસને કારણે સ્વેચ્છાએ લોકો ઓછા બાળકો પેદા કરતા થઈ ગયા. આપણે ત્યાં પણ જુઓ, બધા એક જ બાળક પર અટકી ગયા છે અને બધું રીંબે, એનાથી વધારે નહીં, અને જેને કારણે વસ્તી વૃદ્ધિ ધીમી પડી છે. બરાબર. અને જાપાન ને ચીન જેવા દેશમાં તો લોકો લગ્ન જ નથી કરતા, બાળકો પેદા કરતા નથી, જેને કારણે દેશ વૃદ્ધો થઈ રહ્યા છે. આ ત્રીજો તબક્કો. બરાબર. આ 3 તબક્કાની આપણે વાત કરી. બરાબર. મુખ્ય ઐતિહાસિક, આ પુસ્તકની વાત ચાલે છે. હવે આ પુસ્તકમાં ઐતિહાસિક સંદર્ભો અને ઉદાહરણો આપ્યા છે કે કેવી રીતે આ 3 જે તબક્કા હતા એ 3 તબક્કામાં જેની પાસે વસ્તી હતી એ દેશોએ શું કારનામું કરી બતાવ્યું અને હવે શું આગળ તેની વાત છે. પહેલું ઉદાહરણ છે ગ્રેટ બ્રિટન, એટલે કે ઇંગ્લેન્ડની વાત છે. બ્રિટન 19મી સદીમાં બ્રિટન વસ્તી વિસ્ફોટના બીજા તબક્કામાં પ્રવેશના પ્રથમ દેશ હતો, કેમ કે ત્યાં બ્રિટનમાં તમને ખબર છે ઔદ્યોગિકરણ પહેલાં થયું ત્યાં આગળ, અને ત્યાં નવજાગૃતિ આવી, તમે ઇતિહાસમાં ભણ્યા હશો, અને એને કારણે ત્યાં આગળ વસ્તી વિસ્ફોટ થયો બધી શોધોને પરિણામે. આ વધારાની વસ્તીએ કારખાનોને શ્રમિકો આપ્યા. ત્યાં જે આધુનિકીકરણ થયું, ઔદ્યોગિકીકરણ થયું, તો એ બધામાં જે કારખાનાઓ આવ્યા, નવી મિલો આવી, તેમાં શ્રમિકો આપ્યા. બીજું, એ જ બધા દેશના લોકો, એટલે બ્રિટનના લોકો ત્યાંથી સ્થળાંતર કરીને અમેરિકા ગયા, કેનેડા ગયા, ઓસ્ટ્રેલિયા ગયા, અને ત્યાં ગઈને બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. આ ઉપરાંત બ્રિટિશરો ભારતમાં પણ આવ્યા. અહીંયા પણ આવા ભારત સિવાય ફ્રાન્સ, આફ્રિકાના દેશો કે અમેરિકા કે કેટલા બધા દેશો, અગ્નિ એશિયાના દેશોમાં એમણે રાજ કર્યું, સંસ્થાનો સ્થાપ્યા. કેમ? કારણ કે એની પાસે પોપ્યુલેશન વધારે હતી.
બરાબર. તો એ ફાયદો એને મળ્યો, વસ્તી વધારતી એનો ફાયદો ગ્રેટ બ્રિટનને મળ્યો અને જેને કારણે આ બધું કરી શક્યું. બીજું છે ફ્રાન્કો પ્રુશિયન યુદ્ધ અને પ્રથમ વિશ્વયુદ્ધ. જર્મની પાસે મોટી સંખ્યામાં યુવાનોની ફોજ હતી, જ્યારે ફ્રાન્સ વસ્તીની અછતનો સામનો કરતો હતો, જેને કારણે ઇતિહાસ બદલી નાખ્યો અને જર્મની જીતી ગયું હતું. તો એ વસ્તીનો જાદુ છે, ફાયદો છે. રશિયા. 20મી સદીની શરૂઆતમાં રશિયામાં વિપુલ પ્રમાણમાં યુવા વસ્તી હોવાને કારણે તે બંને વિશ્વયુદ્ધમાં કરોડો સૈનિકો ગુમાવવા છતાં હિટલરની સેનાને હરાવી શક્યું હતું. તો એ પણ એને ફાયદો થયો. બરાબર. આ તમે એનો ચિત્રાત્મક સ્વરૂપ જોઈ શકો છો. ઔદ્યોગિક ક્રાંતિ થઈ, મેં તમને કીધું 19મી સદીમાં, એટલે બ્રિટનમાં વસ્તી વિસ્ફોટ થયો. નાનું તો બ્રિટન કેટલા બધા દેશો પર રાજ કરતું હતું, એનું કારણ હતું વસ્તી. બરાબર. આગળ વધીએ. ચીનનો ચમત્કાર. ચીનના સામ્યવાદી શાસક માઓ ત્સે તુંગે શરૂઆતમાં વધુ વસ્તી એટલે વધુ શક્તિ એ નારા હેઠળ વસ્તી વધારને પ્રોત્સાહન આપ્યું અને 1980 અને 90ના દાયકામાં ચીને પોતાની વિશાળ વસ્તીને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વાપરીને વિશ્વનું કારખાનું એટલે ફેક્ટરી ઓફ ધ વર્લ્ડ બનાવી દીધું અને વસ્તીના જોડે જ ચીન આજે મહાસત્તા છે. પણ ત્યારબાદ વસ્તી વિસ્ફોટ થતાં ચીનને વન ચાઇલ્ડની પોલિસી લાગુ કરી, એક જ બાળક, અને પોતાની વસ્તીને સમય કરતાં વહેલી વૃદ્ધ બનાવી દીધી. આજે એવું થયું છે કે ત્યાં બાળકો જ નથી પેદા કરતા લોકો અને લગ્ન નથી કરતા, જેને કારણે આજે દેશ વૃદ્ધ બની ગયો, જે હવે એક મોટી સમસ્યા છે, મોટો પડકાર છે. અને આજે ચીનમાં લગ્ન કરવા માટે રજા આપવામાં આવે છે, એને પ્રોત્સાહક સગવડો આપવામાં આવે છે, એને અનુકૂળતા કરી આપવામાં આવે છે. ઘણા બધા સરકારે એને પ્રયાસ કર્યો છે કે લોકો લગ્ન કરે, બાળકો પેદા કરે, કેમ કે એ જો આવું થશે તો આવનાર સમયમાં શું થશે એ મોટી ચિંતા છે. એવો બીજો દેશ છે જાપાન. જાપાન પણ વિજ્ઞાન અને વસ્તીના સંતુલનનો યોગ્ય ઉપયોગ કરીને ખૂબ જ ઝડપથી આર્થિક પ્રગતિ કરી અને વિશ્વની મહાસત્તા બની ગયો, નાનો અમથો દેશ, કેમ કે ત્યાંની જે એની પાસે સ્કિલ હતી, કામ કરવા સારા માણસ હતા, સ્કિલ્ડ લોકો હતા, એને કારણે એ મહાસત્તા બન્યું. પણ એ જ જાપાન હાલમાં વિશ્વના સૌથી વૃદ્ધ દેશોમાંનો એક છે અને આજે જે જાપાને કોઈ દિવસ બહારના લોકોને પોતાના દેશમાં આવવા દીધા નથી કામદાર તરીકે, એ દેશ કામદાર તરીકે લોકોને આગે આવવા દેવા તૈયાર છે. એનું કારણ છે કે ત્યાં માત્ર વૃદ્ધો રહ્યા છે, યુવાનો રહ્યા નથી. તો આ હતી ચીન અને જાપાનની સ્થિતિ. બરાબર. વૃદ્ધ થઈ રહ્યા છે ત્યાં આગળ લોકો. હવે ભારતની વાત છે. ભારત અને આફ્રિકાનું ભવિષ્ય, જે આ પુસ્તકમાં કીધું છે તેની વાત છે. હજી આ પુસ્તક મોરલેનના પુસ્તકની વાત ચાલે છે કે વસ્તી વધારે હોય તો શું ફાયદો છે અને શું ગેરફાયદો છે એની વાત છે. ભારત અને આફ્રિકાનું ભવિષ્ય આવનાર સમયમાં લેખક કહે છે કે ભારત પાસે કાર્યક્ષમ યુવાનોની મોટી વસ્તી છે. મેં તમને કીધું અગાઉ પણ આપણે કે આપણી પાસે 35 વર્ષથી ઓછી વયના જે છે યુવાનો એ હાઈએસ્ટ છે આપણી પાસે. જો આ માનવ સંસાધનને યોગ્ય શિક્ષણ, કૌશલ્ય, તાલીમ અને રોજગાર જો મળે, સારું સ્વાસ્થ્ય મળે, તો આગામી દાયકાઓમાં ભારત આર્થિક મહાસત્તા બની શકે છે. શિક્ષણ, કૌશલ્ય, તાલીમ, સ્વાસ્થ્ય અને રોજગાર મળે તો એ આર્થિક મહાસત્તા બની શકે છે, એવું લેખક કહે છે. આફ્રિકા. 21મી સદીના અંત સુધીમાં વૈશ્વિક વસ્તીમાં આફ્રિકા, ખાસ કરીને નાઇજીરિયાનો હિસ્સો ઘણો મોટો હશે, જે વિશ્વના વિકાસનું એન્જિન બની શકે છે. હવે પેલા પુસ્તકની વાત પૂરી થઈ ગઈ. આપણે પુસ્તકનો મેં સારાંશ તમને આપી દીધો. હવે છે પોઝિટિવ વાત કરીએ આપણે. હવે નેગેટિવ વાત છે કે વસ્તી વિકાસના માર્ગમાં અવરોધનું પરિબળ કેવી રીતે બની શકે, અભિશાપ કેવી રીતે બની શકે. અત્યાર સુધી વાત કરી વસ્તી આશીર્વાદરૂપ કેવી રીતે બની શકે એની વાત કરી. હવે વાત છે વસ્તી અભિશાપ કેવી રીતે બની શકે. બીજી તરફ જો વસ્તીને યોગ્ય દિશા, યોગ્ય શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર ન મળે તો દેશ માટે તે એક મોટો બોજ અને વિનાશક પરિબળ બની શકે છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી થોમસ માલ્થસે તેમના વસ્તીના સિદ્ધાંતમાં ચેતવણી આપી હતી કે વસ્તી ભૌમિતિક ગતિએ એટલે 1, પછી 2, 2 થી 4 અને 4 થી 8 એવી રીતે વધે છે. જો જ્યારે અન્ન પુરવઠો અંકગણિતીય ગતિએ વધે છે, એટલે કે 1, 2, 3, 4 એવી રીતે વધે છે. પેલો 1, 2, 4, 8, 10, 12 એવી રીતે વધે છે. 8 થી 16, 16 થી 32 એવી રીતે વધે છે, જે ભવિષ્યમાં અછત સર્જે છે. આ જે બે વચ્ચે ગેપ છે, અછત સર્જે છે. આ તમે ગ્રાફ સ્વરૂપે જોઈ શકો છો. બરાબર. કે ભૌમિતિક ગતિએ વસ્તી વધે તે આ લેફ્ટ સાઈડમાં દેખાય છે અને વસ્તીની વૃદ્ધિ 2, 4, 8, 16 અને 32 એવી રીતે વધે છે. એકદમ જ વસ્તી વિસ્ફોટ થાય છે. તો શું પ્રશ્ન ઉપસ્થિત થાય તે આપણે જોઈએ. તો કે 1, કુદરતી સંસાધનો પર દબાણ. જમીન, પાણી અને હવા મર્યાદિત છે. વસ્તી વધારાને કારણે જંગલો કપાઈ રહ્યા છે, ભૂગર્ભ જળ સુકાઈ રહ્યું છે અને પ્રદૂષણ વધી રહ્યું છે.
દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં વસ્તી ગીચતાને કારણે જીવન નરક જેવું બની ગયું છે. દિલ્હીમાં એટલું બધું પ્રદૂષણ છે કે ત્યાં જો રહે તો માણસ 5-10 વર્ષનું આયુષ્ય ઘટી જાય એટલી પરિસ્થિતિ ખરાબ છે. નંબર 2, બેરોજગારીની ગરીબી. દર વર્ષે લાખો નવયુવાનો બજારમાં નોકરી શોધવા આવે છે. જો સરકારી અને ખાનગી ક્ષેત્રો પૂરતી રોજગારી ન સર્જી શકે તો બેરોજગારી વધે છે, જે આગળ જતાં ગુનાખોરી અને સામાજિક અશાંતિમાં પરિણમે છે. અને આવા જ લોકો બધાના હાથા બની જાય છે અને આને કારણે ગુનાખોરી વધે છે, જે બહુ મોટું સમાજ માટે એક પ્રશ્ન બની જાય છે. પાયાની સુવિધાઓ પર ભાર. સરકારે કરોડો લોકો માટે મફત અનાજ, શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા કરવી પડે છે. વસ્તી એટલી વધારે છે કે હોસ્પિટલોમાં બેડ પણ ખૂટી પડે છે અને સારવારમાં ગુણવત્તા જળવાતી નથી. અને બીજું કે આ બધાને લોકોને ટ્રાફિક મેનેજ કરવું, એમાં રોડ, વાહન, રસ્તા પૂરા પાડવા, બધી સુવિધાઓમાં આખા સુવિધાઓ આપવી આપને ખૂબ અઘરી પડે છે. વૈશ્વિક અને આંતરિક ઉદાહરણો. આફ્રિકન દેશો. નાઇજીરિયા જેવા સહારા આફ્રિકાના દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર ખૂબ ઊંચો છે, પરંતુ ગરીબી, ભૂખમરો અને આંતરવિઘ્નના કારણે ત્યાં વસ્તી અભિશાપ સાબિત થઈ રહી છે. ભારતની સ્થિતિ. ભારતમાં આજે પણ વસ્તીના એક મોટા ભાગને ગરીબી રેખા નીચે જીવવું પડે છે અને સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ લોકોને મફત અનાજ આપવું પડે છે, જે દર્શાવે છે 80 કરોડ 144માંથી કે વસ્તી હજુ પણ સંપૂર્ણ સ્વાવલંબી થઈ નથી. અને આવી બધી વસ્તી આપણા દેશ માટે બોજો છે, એ વિકાસનું મુખ્ય અવરોધક પરિબળ છે. સિક્કાની બંને બાજુ. એક તુલનાત્મક આર્થિક વિશ્લેષણ. કોઈપણ દેશ માટે વસ્તી શક્તિ બનશે કે અવરોધ તેનો આધાર દેશના મેનેજમેન્ટ અને નીતિઓ ઉપર છે. નીચેના મુજબના 2 વિરોધાભાસી વૈશ્વિક પ્રવાહો અત્યારે દુનિયામાં જોવા મળી રહ્યા છે. 1. વૃદ્ધ થતી દુનિયા, ધ એજિંગ વર્લ્ડ. જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની, ચીન જેવા દેશો આજે ભયંકર સંકટમાં છે, કારણ કે ત્યાં વસ્તી ચીનમાં ઘટી રહી છે અને વૃદ્ધો વધી રહ્યા છે. મતલબ યુવાન વસ્તી ઓછી થઈ રહી છે અને વૃદ્ધો વધી રહ્યા છે. જાપાનમાં શ્રમિકોની એટલી અછત છે કે તેમણે ફેક્ટરીઓ બંધ કરવી પડે છે અથવા તો રોબોટ્સ વાપરવા પડે છે. ચીનમાં અને જાપાનમાં મોટેભાગે ઓટોમેશન થઈ ગયું છે કંપનીઓમાં, કેમ કે કામ કરનાર માણસો જ નથી. એટલે કે વસ્તી ન હોવી એ પણ એક મોટો અવરોધ છે. નંબર 2, યુવા ભારત, ધ યુથફુલ ઇન્ડિયા. ભારત પાસે આગામી 25-30 વર્ષ સુધી દુનિયાને શ્રમ શક્તિ પૂરું પાડવાનું સામર્થ્ય છે, પરંતુ જો આપણે ભારત દેશ આપણા યુવાનોને યોગ્ય કૌશલ્ય, સ્કિલ, શિક્ષણ અને સ્વાસ્થ્ય નહીં આપી શકીએ તો આ વસ્તી વિષયક લાભાંશ, ડેમોગ્રાફિક ડિવિડન્ડ જે છે એ વસ્તી વિષયક આપત્તિ એટલે કે ડેમોગ્રાફિક ડિઝાસ્ટરમાં બદલાઈ શકે છે. આ એક મોટું તારણ છે. પડકારોને શક્તિમાં બદલવાના ઉપાયો. જો હવે ઉપાય, પહેલી વાત હતી વસ્તી ઉપસંહાર, પહેલાં પ્રસ્તાવના આવી, પછી વસ્તીની સંકલ્પના આવી, પછી વસ્તી ની 3 સ્થિતિ આવી, પછી પેલા પુસ્તકની મોરલેન્ડના પુસ્તકની વાત આવી. હવે વાત આવે છે કે વસ્તી આપણા વિકાસના માટે મહત્ત્વનું શક્તિ તરીકે વાત કરી, અને પછી વાત આવી આપણી વસ્તીનો અવરોધક પરિબળ તરીકે. હવે આ વસ્તી જે વધુ વસ્તી છે તેને આપણે શક્તિમાં કેવી રીતે બદલી શકીએ છીએ તેની વાત, કે આ પડકાર છે, વધુ વસ્તી પડકાર છે, તો એને આપણે શક્તિમાં કેવી રીતે બદલી શકીએ. ધ વે ફોરવર્ડ. તો વસ્તીને અવરોધમાંથી શક્તિમાં રૂપાંતરિત કરવા માટે ભારતે 3 મુખ્ય સ્તંભો પર કામ કરવું પડશે. આ મુખ્ય તમે ખાસ લખવાનો મુદ્દો. પહેલાં તો ઓછું જ લખો ચાલે. માનવ મૂડી નિર્માણ, હ્યુમન કેપિટલ ફોર્મેશન. શિક્ષણ બજેટમાં વધારો કરીને ગુણવત્તાયુક્ત અને રોજગારલક્ષી શિક્ષણ આપવું જોઈએ. એટલા માટે જ નવી શિક્ષણ નીતિ NEPમાં આ દિશામાં આપણે પગલું ભરી દીધું છે. સ્કિલ મિશન હેઠળ આપણે કામ કરી રહ્યા છે અને આપણે એટલા માટે 9 અને 10માં એક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ પણ આપણે દાખલ કરી દીધો છે. કૌશલ્ય વિકાસ, સ્કિલ ડેવલપમેન્ટ. માત્ર ડિગ્રીઓ વહેંચવાને બદલે સ્કિલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો દ્વારા યુવાનોને આજના સમયની ટેકનોલોજી, AI, ડેટા સાયન્સ, કોડિંગ, મિકેનિક્સ અથવા બધું જ સ્વરોજગાર મળી રહે ને એવું આપણે જ્ઞાન આપવું પડશે. બરાબર. આરોગ્ય ક્ષેત્રે સુધારો. સ્વસ્થ નાગરિક જ ઉત્પાદક નાગરિક બની શકે છે. જો એ બીમાર હશે તો શું કરવાનું કામ? એટલે સ્વસ્થ નાગરિક હોવું ખૂબ જરૂરી, અને એ માટે આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ પાયાના સ્તરે મજબૂત બનાવવી અનિવાર્ય છે. અને નાના બાળકોનો ઉછેર યોગ્ય થાય એ માટેના પોષક આહાર, એને યોગ્ય રસીઓ, દવાઓ પ્રોવાઈડ કરવી પડશે. તો એક સ્વસ્થ સમાજ કે સ્વસ્થ નાગરિકનું નિર્માણ થશે તો દેશનું એ સ્કિલ્ડ પર્સન દેશનું શક્તિ બનવા માટે તૈયાર રહેશે. બરાબર. આ એનું પિક્ચર ફોર્મેટ છે. મૂળ વાત એ જ છે કે ભારત એક નોલેજ ઇકોનોમી તરફ અને વૈશ્વિક મહાસત્તા બનવા માટે
આપણે આ કામ 3 કરવા પડશે કે એને યોગ્ય શિક્ષણ આપવું પડશે, બીજું એને બજેટમાં વધારો કરવો પડશે, સ્કિલ આપવી પડશે અને આરોગ્ય ક્ષેત્ર પર કામ કરવું પડશે. તો ફરી એક આપને યાદ અપાઈ દઉં, મારી ચેનલમાં આ બધા નિબંધો છે, મોસ્ટ આઈએમપી છે, જોઈ લેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ગમે તો લાઇક કરજો અને કોમેન્ટ પણ આપજો કે હવે શું જોઈએ છે આપણે 15 દિવસમાં ને માધ્યમિક માટે. સંક્ષિપ્તમાં ખાસ જોઈ લેજો આપણે ક્યાં ઊભા છીએ, ચોઈસ આપણી છે, ભારતની વાત છે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણે યોગ્ય લાભ લેવા છે આ વસ્તીના કે પછી ડેમોગ્રાફિક ડિઝાસ્ટર જોઈએ છે. તો એ માટે 2 છે, એક યોગ્ય શિક્ષણ, કૌશલ્ય અને રોજગાર અને સ્વાસ્થ્ય. તો વૈશ્વિક મહાસત્તા બનાવશે આ વસ્તી આપને, અને જો આ વસ્તીને આપણે યોગ્ય શિક્ષણ નહીં આપી શકીશું તો દિશાવિહીન યુવાનો, બેરોજગારી અને ગરીબી, સામાજિક અશાંતિ અને વિનાશ તરફ, નેશનલ ડિઝાસ્ટર લઈ જશે આપને. એટલે આપણે આ 2 એક જગ્યા વચ્ચે આવીને ઊભા છે, આપણે ક્યાં જવું એ આપણા હાથની વાત છે, આપણા મેનેજમેન્ટ, આપણા સરકારની વાત છે. ઉપસંહાર નિષ્કર્ષ રૂપે કહી શકાય કે વસ્તી એ પોતે ન તો સંપૂર્ણ આશીર્વાદ છે ન તો સંપૂર્ણ અભિશાપ છે. તે એક કાચો માલ છે, રો મટીરિયલ છે. જેમ માટીમાંથી કુંભારી કળા દ્વારા સુંદર ઘડો પણ બનાવી શકાય અને જો ધ્યાન ન આપવામાં આવે તો એ માત્ર કાદવ જ રહી જાય, તેમ વસ્તીનું પણ એવું જ છે. ભારત જેવા લોકશાહી દેશ માટે વસ્તી એ અંતતઃ આપણી સૌથી મોટી શક્તિ છે. ગત સદીમાં વસ્તીને એક બોજ ગણવામાં આવતી હતી, પણ આજના નોલેજ ઇકોનોમીના યુગમાં હ્યુમન બ્રેઇન એ જ સૌથી મોટું ચલણ છે, મોટી એસેટ્સ છે, મિલકત છે આપણી. કોલેજના યુવા વિદ્યાર્થીઓ તરીકે આપણા ખભા પર એ જ જવાબદારી છે કે આપણે નબળાઈ કે અવરોધ બનવાને બદલે સ્વનિર્ભર, કુશળ અને જવાબદાર નાગરિક બનીને આ દેશને મહાસત્તા બનવામાં આપણું યોગદાન આપીએ. જનગણના 2027 જનગણના છે જનકલ્યાણ. તો આવી રીતે આપણે જનકલ્યાણ કરી શકશું જો વસ્તીને યોગ્ય શિક્ષણ, યોગ્ય તાલીમ, કૌશલ્ય અને સ્વાસ્થ્ય આપી શકીશું તો. હાથમાં હુનર હોય અને મસ્તકમાં જો જ્ઞાન હોય, હાથમાં હુનર હોય અને મસ્તકમાં જો જ્ઞાન હોય તો કરોડોની આ વસ્તી જ દેશનું સાચું સન્માન હોય, દેશની સાચી શક્તિ હોય. વસ્તી દેશની શક્તિ કે વિકાસના વૃદ્ધનું પરિબળ. તમે આ ફોટો સ્ક્રીનશોટ લઈ લેજો તો આમાંથી તમને બધા મુદ્દા મળી જશે, તમને યાદ રાખવા માટે કામ લાગશે. બધા જ મુદ્દામાં આવી ગયા છે, તમે પણ આખો નિબંધ આના પરથી લખી શકશો. તો ફરી એકવાર ફ્રેન્ડ્સ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું આપને નિબંધ ગમશે અને તમને નિબંધ કેવો લાગ્યો, એનું કોન્ટેન્ટ કેવું લાગ્યું બીજા નિબંધ કરતાં, બીજા વિડીયો કરતાં, તો એ તમે મને જણાવો તો મને મારી મહેનત સાર્થક થશે. અને બીજો હવે કયો નિબંધ જોઈએ છે અથવા કયો વિડીયો જોઈએ છે એ પણ મને કોમેન્ટમાં જણાવો. અને ચોક્કસ અન્ય ઉમેદવાર સુધી આ વિડીયો પહોંચવાનું ભૂલશો નહીં. આંગળી ચિંધ્યાનું પુણ્ય છે. અન્ય ઉમેદવારને પણ આ વિડીયો પહોંચાડજો. HSC બોર્ડ માટે પણ આ નિબંધ IAPનો છે, તો અન્ય શિક્ષક મિત્રોને પણ આ નિબંધ પહોંચાડજો, વિદ્યાર્થીઓને પણ પહોંચાડજો. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિશ ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.